સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામરિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ડિંડોલીમાં મકાન માલિક પર ભાડુઆતે હુમલો કર્યો હોવાની ઘટનાના સીસીટીવી હાલ તો સામે આવ્યા છે. વાત એમ છે કે ગોવિંદભાઈ જાટ નામના ઈસામે બિલ્ડર પાસેથી ડિંડોલી ખાતે આવેલા દેવદર્શન સોસાયટીનો મકાન ખરીદ્યો હતો. જે મકાનમાં બિલ્ડર અગાઉ બાબુભાઈ નામના ઈસમને ભાડુઆત તરીકે રાખ્યો હતો. જોકે બિલ્ડરે મકાન વેચ્યા બાદ ભાડુઆતને ખાલી કરાવવાનું કહ્યું હતું, પરંતુ ભાડુઆત બાબુભાઈ મકાન ખાલી કરતા ન હોય. મકાન ખરીદનાર ગોવિંદભાઈ જાટ આ મામલે વારંવાર કહેતા હતા અને અંગે 2 થી 3 વાર પોલીસ સ્ટેશનમાં પણ મકાન માલિકને જવું પડ્યું હતું. ત્યારબાદ ભાડુઆત બાબુભાઈએ 16મી તારીખે મકાન ખાલી કરવાનું કહ્યા બાદ કબજો આપ્યો ન હતો અને 18મી તારીખનું કહ્યા બાદ ઝઘડો કર્યો હતો અને ભાડુઆત બાબુભાઈએ મકાન માલિક ગોવિંદભાઈને ગાળો આપ્યા બાદ ઘરમાંથી કોયતા જેવો તીક્ષ્ણ હથિયાર લાવી પાછળના ભાગે હુમલો કર્યો હતો. આ સમયે રાહુલ નામનો ઈસમ બચાવવા પડતા તેના પર પણ ભાડુઆત બાબુએ હુમલો કરતા બંને ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય. હાલ તો ડિંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.